બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે મોટી ભેટ. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મોટી ભેટ. 67 કરોડના ખર્ચે પાયલોટ પ્રોજેક્ટની મંજૂરી. દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ સાથે જોડાશે નવી યોજના. 3600 એકર વિસ્તારમાં ખેડૂતોને મળશે આધુનિક સિંચાઈ સુવિધા. ખેડૂતોના ખેતર સુધી પહોંચશે પ્રેશરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ. ફુવારા અને ટપક પદ્ધતિથી થશે સિંચાઈ પાણીની બચત સાથે ઉત્પાદન વધારવાનો પ્રયાસ. માઇક્રો ઇરિગેશન માટે રાજ્યનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ બનશે. સિંચાઈ વિભાગ દ્વારા પ્રોજેક્ટને લીલી ઝંડી, ખેડૂતોમાં ખુશીની લાગણી. રાજ્ય સરકાર દ્વારા માઇક્રો ઇરિગેશન પ્રેશરાઇઝ નેટવર્ક સિસ્ટમ એટલે કે પ્રેશરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ પિન્સ દ્વારા ખેડૂતના ખેતરે જ પ્રેશરથી પાણી આપવાનું ઇઝરાયલ પદ્ધતિથી યોજનાને પાયલોટ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે છે. હું રાજ્યના મુખ્યમંત્રી સાહેબ માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ અને સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ સાહેબનો આભાર વ્યક્ત કરું છું કે આ પાયલોટ પ્રોજેક્ટ ડીસામાં રન કરવા જઈ રહ્યા છે. દાંતીવાડા સિંચાઈ આધારિત જે ખેતી થાય છે એમાં 45,000 હેક્ટરનો નેટવર્ક એરિયામાં એક મોડલ તરીકે ડીસાની અંદર કરવામાં આવી રહ્યો છે અને આવનારા સમયમાં આખી બ્રાન્ચ કેનાલોથી લઈને તમામ કમાન્ડ એરિયા જે હશે તમામને પ્રેશરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમથી પાણી આપવાનું આયોજન પણ રાજ્ય સરકારે કરેલું છે. આના લીધે આવનારા સમયની અંદર ભૂગર્ભ જળ પણ બચશે, સાથે સરફેસ વોટરથી ખેતી કરશો એટલે પાકનું ઉત્પાદન પણ સારું થશે, સાથે સાથે વીજળીનો પણ બચાવ થશે. એટલે સેવ સોઇલ અને સેવ ઇલેક્ટ્રિસિટી અને સાથે આપણે સેવ વોટર આ બધાનો કન્સેપ્ટ ભેગો થઈ અને આ સિસ્ટમના લીધે આપણને ફાયદો થવાનો છે.